નાગેશ્વર ધામ જ્યોતિષલિંગ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુ વચ્ચેના માર્ગ પર સ્થિત આ મહત્વપૂર્ણ ભગવાન શિવ મંદિર છે. તે ભૂકંપ અભયારણ્યમાં વિશ્વમાં 12 શંભુવર અદ્વિત જ્યોતિર્લિંગ માનવામાં એક દ્વારા નિમિત્ત છે. એક બેઠક ભગવાન શિવની 25 મીટર લાંબી મૂર્તિ અને તળાવવાળા એક વિશાળ બગીચો આ જગ્યાએ શાંત થાનનું મુખ્ય આકર્ષણ છે. કેટલાક પુરાતનવીય ખોદકામ સ્થળે 5 પહેલાંના શહેરોનો દાવો કરે છે. નાગેશ્વરના દ્વારકાવન તરીકે ઓળખાતું માનવામાં આવતું હતું, જે ભારતમાં જંગલનું પ્રાચીન મહાકાય નામ છે. નીચે આ રહસ્યમય મંદિર સાથે જોડાયેલી જાણીતી દંતકથા છે. દંતકથા અનુસાર બાલખિલીય વામન સંતોને એક જૂથ લાંબા સમયથી દારૂકાવામાં ભગવાન શિવની ઉપાસના કરે છે. તેમની ભક્તિ અને ધ્યાનની ચકાસણી કરવા માટે શિવ તેમના શરીર પર નંગ સંપન્ન પહેર્યા નંગ સંવેદના તરીકે આવ્યા હતા. સંતાનોની પત્નીઓને સંતને આંશકપિત કર્યા અને તેમના પત્નીને પાછળ છોડીને તેમની પાછળ ગયા. સંતોએ આથી ખૂબ જ વ્યથાઈ અને ગુસ્સે થઈ ગયા. તેઓ ધીરજ ગુમાવી અને તેમના લિંગને છૂટા કરવા માટે ચુકાનોનું છે છાપ આવ્યો. મર્યાદિત અથવામાં એક છે ફાલ્યું, પરંતુ તેની પાસે એક ઊંડા ઇસ્લામિક પ્રતીકવાદ છે. શિવલિંગ પૃથ્વી પર પડી ગયો અને આખું જગત ડૂબી ગયું. ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવ પાસે આવ્યા. તેમને પૃથ્વીને વિનાશમાંથી બચાવવા અને તેમની લિંગ પાસે લેવા વિનંતી કરી. શિવાએ તેમને દિલાસો આપ્યો અને તેમની લિંગ પાછી લીધી. વામન પુરાણાથી CH 6 અને 45મી ભગવાન શિવે દ્વારકા વનમાં તેમની દેહહાજરી હંમેશા માટે જ્યોતિર્લિંગ તરીકે વચન આપ્યું હતું.